નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, આપ જાણો છો કે ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં પણ ખુલ્લેઆમ ઠેર ઠેર જગ્યાઓ પર દારૂ વેચાય છે અને આ દારૂ કેમ વેચાય છે, કોણ વેચાવડાવે છે, એનો ખુલાસો કરવાની જરૂર નથી, આપ સારી રીતે જાણી શકો છો। પરંતુ સૌથી મોટો ઘટસ્ફોટ એક વડીલ દ્વારા કરવામાં આવ્યો છે અને આ વડીલ છે સંખેડા તાલુકાના એક ગામમાંથી, જે અમરપુર માંજરોલ ગામ આવેલું છે અને અમરપુર ગામના વલ્લભ દાદા, જે પોતે સિનિયર સિટીઝન છે અને પોસ્ટમાંથી રિટાયર થયેલા છે, હાલ નિવૃત્ત કર્મચારી તરીકે લોકોની સેવા કરી રહ્યા છે। અમરપુરમાં એસટી, એસસી, ઓબીસી દરેક વર્ગના લોકો, કોઈ પણ જાતના ભેદભાવ વગર, જેને ખરેખર કાયદાનું જ્ઞાન ના હોય, જે ખરેખર દબાયેલા છે, જે ખરેખર તકલીફમાં છે, તેમની દરેકની પડખે ઊભા રહે છે। વલ્લભદાદાનું કહેવું છે કે જ્યાં દારૂ, એટલે કે ખાસ કરીને દેશી દારૂ જે ગાળવામાં આવે છે, એ સાવ નીચી ક્વોલિટીનું હોય છે, કેમિકલવાળો હોય છે ને તેનાથી યુવાનો અકાળે મૃત્યુ પામતા હોય છે, જેના કારણે કોઈનો એકને એક દીકરો મરણ પામતો હોય, કોઈ બહેનનો ભાઈ જતો હોય, કોઈનો પતિનું મૃત્યુ થતું હોય, આમ ઘરમાં તકલીફો પેદા થતી હોય છે। પરંતુ ગુજરાત સરકાર અને સ્થાનિક પોલીસની મિલીભગતના કારણે આ ચાલુ ને ચાલુ જ રહે છે। વલ્લભદાદા શું કહી રહ્યા છે એ અમે તમને સંભળાવીશું, પરંતુ એમનું કહેવું એવું છે કે સંખેડા તાલુકાના બુટલેગરોને વિનંતી કરવામાં આવી છે કે તમે સારી ક્વોલિટીનો દારૂ ખુલ્લેઆમ વેચો અને ગાળો। તમને કોઈ અધિકારી રોકે તો મારો સંપર્ક કરો, પછી તે કોઈ પણ હોઈ શકે, હું કોઈ પણ અધિકારીને જવાબ આપીશ, પરંતુ ચોખ્ખો દારૂ વેચો। અને શું ગુજરાતમાં દારૂબંધી છે? શું સંખેડામાં દારૂબંધી છે? શું દારૂબંધી છે? આ વડીલ શા માટે આવું કહી રહ્યા છે? આ વડીલને તમે એકવાર સાંભળો અને તમે જાતે જ નક્કી કરો કે આ વડીલ સાચું કહી રહ્યા છે અને કેમ કહી રહ્યા છે। કારણ કે ગુજરાતમાં દારૂબંધી માત્ર ને માત્ર કાગળ પર છે। આવો સાંભળીએ વલ્લભદાદા શું કહી રહ્યા છે। જય ભારત, જય ભીમ ની સાથે હું આપણા અમરપુર માંજરોલ, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર, માંજરોલ ગામના જે મારા આદિવાસી એવં ગરીબ વિસ્તારોની અંદર દારૂ વેચતા ભાઈઓને તેમજ બુટલેગરોને હું એક વિનંતી કરું છું કે તમે દારૂ ખુલ્લેઆમ વેચો, ખુલ્લેઆમ ગાળો, પણ મારા એટલે તમારા પણ ભાઈઓ બહેનો વિધવાઓ ના બને અને આપણા ભાઈઓ આપણા ખભામે લાવતા અણધારી ઉંમરમાં ચાલ્યા ના જાય, એના માટે ચોખ્ખો અને કોઈ પણ મિલાવટ કેમિકલ વગર દારૂ બનાવો। ભલે 3 દાડે માટલું આવે, 4 દાડે ડબ્બો બને, અને ચોખ્ખો પ્યોર માલ વેચો। મારી ના નથી, ખુલ્લેઆમ વેચો। કોઈ પણ પોલીસને ભરણું આપવાનું બંધ કરી દો અને દારૂ ધમધોકાર ખુલ્લેઆમ ચોખ્ખો પ્યોર આપણા ભાઈઓનું, ભલે ખેતરમાં કામ કરીને, મજૂરી કરીને થાક્યા પરાક્યા આવી અને એ લોકો પીવે, એમનું શરીર સ્વસ્થ રહે, મસ્ત રહે, એ રીતના ચોખ્ખો દારૂ બનાવો અને ખુલ્લેઆમ વેચો, ખુલ્લેઆમ ગાળો। કોઈ પણ પોલીસ આવે
અને તમને ધાક ધમકી આલે કે દારૂબંધી છે અને તમે ક્યાં આમ ધંધો કઈ છે દારૂબંધી, અને મારો સંપર્ક કરો. હું જરૂર ત્યાં તમારી પાસે આવી જઈશ. અને પોલીસ હશે કે પીએસઆઈ હશે કે કમિશનર હશે, એને હું જવાબ આપવાવાળો બેઠો છું. તમે બે ધાડક ફિકર કર્યા વગર આ ધંધો કરો. મારી ના નથી, પણ મારા આદિવાસીઓ, મારા ગરીબો દુઃખના માર્યા 10 રૂપિયાની પોટલી પીવે તો ચોખ્ખી પીવે અને સારી પીવે, એમનું શરીર સ્વાસ્થ્ય રહે, મસ્ત રહે. એ મને લાગણી છે. સરકારને પૈસાની પડેલી છે, મને પૈસાની નથી પડેલી. મને મારા ગરીબોની સ્વાસ્થ્યની પડેલી છે. માટે હું કહું એમ કામ કરો, ધંધો કરો. કોઈને પણ પૈસો આપશો નહીં. આવે લેવા મને બોલાવો, હું એમને જવાબ આપીશ. બસ તમે તમારી પર નિર્ભર રહો, બસ તમારા કામ સાથે. જય હિન્દ, જય ભારત, જય ભીમ.